નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। મેટ્રો સિટીની જેમ ભુજમાં પણ કોમર્શિયલ નવરાત્રીનું ચલણ વધ્યું છે। તેની વચ્ચે પણ શેરી અને ગ્રામીણ ગરબીઓનું અસ્તિત્વ ટકી રહ્યું છે।
વિસ્તારમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે? તમે અહીંયા અમારા શ્રીજીનગર વિસ્તારમાં સૌ પ્રથમવાર અત્યારે પહેલી જ વાર નવરાત્રિનું આયોજન કરેલ છે. સોસાયટીના તમામ લોકો વતી અમને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે. તે ઉપરાંત જે બહારની પબ્લિકો છે તેમનો પણ સારો એવો છેલ્લા 4 દિવસથી સાથ સહકાર અમને મળે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ નવરાત્રિ થાય છે? ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ અમે આ નવરાત્રિનું આયોજન કરેલ છે. જેમાં જે પહેલા 2 થી 2.5 કલાક છે એમાં સંપૂર્ણ માતાજીના ગરબા અને ગુજરાતી લોકગીતોનો સમાવેશ કરેલ છે. એના આયોજનમાં એવું હતું કે બધા શ્રીજીનગર વાસીઓની ઈચ્છા હતી કે આપણા વિસ્તારમાં એક સારી એવી નવરાત્રિ થાય અને પ્રથમ જ વર્ષ અમે આ આયોજન કર્યું અને અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. રાધેશ્યામ ફર્નિચર કચ્છની જનતા માટે દશેરાના શુભ દિને શુભારંભ કરી રહ્યા છીએ. રાધેશ્યામ ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે એટલે રાધેશ્યામ ફર્નિચરમાં. સ્ટીલ ફર્નિચરની વિશાળ રેન્જ. હવે આપના ફર્નિચરને ઉદય અને જીવાતોથી છુટકારો. એકવારની મુલાકાત કાયમી બની રહેશે. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, ભુજ નખત્રાણા હાઈવે રોડ, ગામ સુપર. સંપર્ક વાલજીભાઈ હરજીભાઈ રાબડિયા. મોબાઈલ નંબર 9638499990. શૈલેષ બી પટેલ. મોબાઈલ નંબર 9826599766. સુનિલ લાલજીભાઈ રાબડિયા. મોબાઈલ નંબર 999863993991. ગાંધીધામમાં મિત્રએ જ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને ઝાડીઓમાં ફેંકી દીધો. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને લોહી લુહાણ હાલતમાં યુવાન મળી આવ્યો. ગાંધીધામમાં વાવાઝોડા વિસ્તારમાં મિત્રએ કોઈ વાતના મુદ્દે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હદભાગીને બાવળની ઝાડીઓમાં રઝળતી મૂકી દીધા હતા. ત્યારબાદ લોહી લુહાણથી લથપથ હાલતમાં આ યુવાનને નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે જોઈ જતા તેના પ્રાણ બચી ગયા હતા. જોકે આ બનાવ પાછળ હજુ કારણ ખુલી શકવાનું પામ્યું નથી. તો પોલીસે નાસી છૂટેલા આરોપી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. રવિવારે શહેરના વાવાઝોડા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાછળની ની ઝાડીઓમાંથી નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને રવિ દાંડાભાઈ સુંઢા ઉંમર વર્ષ 23 નામના યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે તાત્કાલિક યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મરાયા હોવાથી બોલી શકે એમ નહોતો, પરંતુ ઈશારા તથા ટેકનિક વડે તેણે પોતાના પર નરેશ ગુજરાતી નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો તે વાત કરી હતી. આરોપી નરેશ અને હદભાગી મિત્રો છે. નરેશ ઝોનની કંપનીમાં કામ કરે છે તથા રવિ ઝોનમાં રિક્ષા ચલાવે છે. હુમલા બાદ નરેશ ફરાર છે. નરેશ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા ઉપરી ઘા ઝીકી રવિની હત્યાની કોશિશ કરી હતી. જોકે આ હુમલા પાછળ કારણ શું હતું એ હજુ પણ સ્પષ્ટ થયું નથી. મારું નામ વિનોદાસપર મેઘાણી છે. એ અમે જે સંસ્થાવાળા મેરપંખી સેવા ટ્રસ્ટ છે અમારી, અમને જાણ થઈ તો અમે ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં તો એ ઘટના સ્થળેથી એમ જાણવા મળ્યો કે ભાઈ આ જે છોકરો છે એ ગણેશનગરમાં રહેવાસી છે અને ત્યાં એ જાડીઓમાં જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્કૂલ પાછળ છે ત્યાં એમનું કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘાયલ કરીને મૂકી ગયા હતા. અને પોલીસ ત્યાં રાઉન્ડમાં ગયા હતા. આ બાજુથી ગરબીમાંથી થઈને રાઉન્ડમાં જે નીકળતા હતા ત્યારે પોલીસને એ જે વ્યક્તિ છે એ કહે છે કે મોબાઈલ બતાડે પોલીસને જાણ કરી. તો એ પોલીસ ત્યાં પહોંચી અને એ વ્યક્તિની જાણ લીધી અને તાત્કાલિક માટે રામબાગ અને એ હોસ્પિટલોમાં જ્યાં પહોંચાડી, જ્યાં રામબાગ હોસ્પિટલમાં પહોંચાડી, પછી ત્યાં સારવાર ન મળતા પછી એને સ્ટર્લિંગ આદિપુર હોસ્પિટલમાં પહોંચાડી છે. ત્યાંથી પછી હવે આ જે છોકરો છે એમના મમ્મી પપ્પા કોઈ છે નહીં, એમનો મોટો પપ્પા છે, એમની પરિસ્થિતિ સાવ નબળી છે બરાબર. એના હિસાબે એ લોકોને અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવે. જે સર્જરી થવાની હતી બધી સર્જરી થઈ ગઈ છે. બાકી પ્રોસેસ જે જનરલ હોસ્પિટલના જે કરે એ બહુ સારી વાત કહેવાય, અમે એમ કહીએ છીએ. શું આપ ઓફિસ, મકાન કે બંગલાનું નિર્માણ કરવા જઈ રહ્યા છો? તો પધારો દર્શન સ્ટીલમાં. કન્સ્ટ્રક્શનની બધી જ આઇટમો હવે મળશે દર્શન સ્ટીલમાં. લોખંડના સળિયા, સિમેન્ટના પતરા, આટલું જ નહીં, ફેન્સિંગ વાયર અને દરેક કંપનીની સિમેન્ટ પણ ઉપલબ્ધ.
દરેક બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ આપ મકાન, ઓફિસ કે બંગલા બનાવતા હો તે પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો દર્શન સ્ટીલ, હનુમાન મંદિરની બાજુમાં, સુરજપર, તાલુકો ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર હરીશ ડી હાલાઈ 9913542958 9537165067. મિર્ઝાપરમાં 60 અંગ્રેજી શરાબની બોટલો સાથે બુટલેગર ઝડપાયો. મળેલી બાતમીના આધારે રાત્રિના ભાગે છાપો મારી અને દારૂ સાથે ઝડપી પડાયો. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે સનસિટી પાસેના ઢેબા ઉપર રહેતા શખ્સના મકાનમાં એલસીબીએ છાપો મારી 60 બોટલ શરાબ સાથે એકને ઝડપી પાડ્યો હતો. રાત્રિના 10 વાગે એલસીબી પીઆઈ વીઆર મલ્હોત્રાને મળેલ બાતમીના આધારે મિર્ઝાપરમાં રહેતા કરશન ગઢવીના મકાનમાં છાપો મારતા કરશન હાજર નહીં મળેલ અને તેના ઘરમાંથી હિમેન રમણીક મકવાણા ઉંમર વર્ષ 22 ને ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 60 કિંમત રૂપિયા 21,000 તથા 17,000ના મોબાઈલ ફોન, 40,000ની બાઇક સહિત 78,000ના મુદ્દામાલ સાથે પકડી પડાયો હતો. આરોપીઓએ ઇંગ્લિશ દારૂ ક્યાંથી મેળવેલ અને ડિલિવરી કોને આપવાની હતી તે હાજર નહીં મળેલ આરોપી કરશનના પકડાયાથી પછી બહાર આવશે. જે 60 બોટલ મિર્ઝાપરથી પકડાયેલી છે અને મિર્ઝાપરથી હિમેન પકડાઈ ગયેલ છે, જેમાં 60 બોટલ છે જેની કિંમત 21,000 છે, મોબાઈલ નંગ 2 છે જેની કિંમત 17,000 છે, જ્યારે એક મોટરસાઇકલ છે 40,000 રૂપિયાની છે. કુલ મારી 78,000નો મુદ્દામાલ હિમેન જોડેથી પકડાયેલો છે. હા, એમાં એક સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ સંડોવાયેલ છે જેનું નામ છે કરશનભાઈ, જે હાલ ભાગી ગયેલ છે. भारत में बसने वालों को गाजी बनाइए. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ ભાજપના 133 મુરતિયાઓએ નામ નોંધાવ્યા, જેમાં સૌથી વધુ ગાંધીધામના 43 ઉમેદવારો, જ્યારે ભુજના 25 ઉમેદવારો તેમજ સૌથી ઓછા 5 ઉમેદવાર અબડાસાની સીટ પરથી પોતાના નામ નોંધાવ્યા. આગામી 17 ડિસેમ્બરના કચ્છ વિધાનસભાની 6 બેઠકોની ચૂંટણીનું મતદાન થવાનું છે. તે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કચ્છની 6 વિધાનસભા બેઠકો પરથી ઉમેદવારની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છની 6 બેઠકો પરથી 133 મૂર્તિઓએ પોતાની તૈયારી બતાવીને નામ નોંધાવ્યા છે, જેમાં પ્રાથમિક તબક્કે ચર્ચા મુજબ માંડવી, અંજારના સીટિંગ દ્વારા ધારાસભાની બાદબાકી થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કેમ કે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ના તો ધનજીભાઈ સેંગાણી દેખાણા, ન તો નીમાબેન દેખાણા. આ જોતા આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ભુજ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રદેશ કક્ષાએથી નિયુક્ત કરાયેલા 3 નિરીક્ષકો હરિભાઈ ચૌધરી, જયંતિભાઈ કવાડિયા તથા સંધ્યાબેન વ્યાસ તેમજ ચાલુ ધારાસભ્યોની વચ્ચે વિધાનસભા સીટના સંભવત ઉમેદવારોના નામો જણાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં અંજારની સીટ પરથી 8 ઉમેદવારો, રાપરની સીટ પરથી 25 ઉમેદવારો, માંડવીની સીટ પરથી 24 ઉમેદવારો, ભુજની સીટ પરથી 25 ઉમેદવારો, ગાંધીધામની સીટ પરથી 43 ઉમેદવાર તથા અબડાસાની સીટ પરથી સૌથી ઓછા 5 ઉમેદવારોએ પોતાના નામ નોંધાવ્યા છે. હજી પણ 3 ઉમેદવાર અબડાસામાંથી હોઈ શકે તેવી શક્યતા છે. આ ઉમેદવાર સિવાય કદાચ નવા ઉમેદવાર દેખાય તો નવાઈની વાત નહીં, જે રીતે 2007ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન બન્યું હતું. આગામી ગુજરાત વિધાનસભા 2012ના અનુસંધાને છેલ્લા 2 દિવસથી કચ્છમાં આવવાનું થયું. કચ્છની
વિધાનસભાની 6 બેઠકોમાં લગભગ અમે લોકોએ 1500 થી 1800 લોકોને રૂબરૂ મુલાકાત કરી. દરેક વિધાનસભામાંથી 8 થી માંડી અને 25 સુધીના ફોર્મ આવેલા છે. આપની જાણકારી માટે અંજારમાંથી 8 ઉમેદવારી, રાપરમાંથી 25, માંડવીમાંથી 24, ભુજમાંથી 25, ગાંધીધામમાંથી 43, અબડાસામાંથી 5, એમ લગભગ 133 ઉમેદવારી માટેના અમારી સામે રજૂઆત આવી છે. 6 વિધાનસભાના એવરેજ 250 થી 300 કાર્યકર્તાઓને અભિપ્રાય અમે લીધો. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુરક્ષા, સલામતી, શાંતિ અને વિકાસ આ સમગ્ર જિલ્લાના દરેક વિસ્તારમાં ફેલાયેલો છે અને કાર્યકર્તામાં ભારે ઉત્સાહના કારણે હું આજે વિશ્વાસ સાથે કહી શકું કે અમારી કચ્છની 6 બેઠક ભારતીય જનતા પાર્ટી મેળવશે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે. અમે આજે અથવા કાલે સવારે જિલ્લા સંકલન સમિતિ અને કચ્છના આગેવાનો સાથે બેસી અને જેટલા પણ નામાંકન આવ્યા છે એનું સોર્ટિંગ કરી 3-1ની પેનલ બનાવશું અને બાકીના ફોર્મ છે એનું પણ અમે લિસ્ટ બનાવશું અને આ અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશું. મારા અંદાજ પ્રમાણે 28મી થી પાર્લામેન્ટરી બોર્ડ શરૂ થાય છે. કચ્છનો જ્યારે નંબર 1લી કે 2જી તારીખે આવશે તો અમે 3જી 4થી તારીખે કચ્છના ઉમેદવારો જાહેર કરી શકશું. અબડાસામાં 3 તાલુકા આવે છે, નખત્રાણા, અબડાસા અને લખપત. લગભગ 250 થી 300 કાર્યકર્તા, એના મંડળ પ્રમુખ, મહામંત્રી, જવાબદાર અધિકારીઓ, પદાધિકારી, એમાં મુસ્લિમ સમાજના પણ, લઘુમતી સમાજના બધા લોકો હતા. આપણે એમને કહ્યું કે ભાઈ તમારે 25ના જૂથમાં, 10ના જૂથમાં અથવા વ્યક્તિગત તમારા મનમાં જે પણ ભાવના હોય ઉમેદવારો માટે એ ભાવનાનો અભિપ્રાય આપ આપી શકો છો. પણ મને જણાવતા આનંદ થાય છે કે 250-300 કાર્યકર્તા એક જ અવાજ એમ કહ્યું કે અમારા જે ચાલુ ધારાસભ્ય છે એને ચાલુ રાખવા. એમાં 2-4 લોકો એવા પણ અંદર હાજર હતા કે ભાઈ અમારી ઉમેદવારી છે. તો અમે કહ્યું કે આપનું શું કહેવાનું છે? તો કે જો ચાલુ ધારાસભ્ય ચાલુ રહેશે તો અમે અમારી દાવેદારી પાછી ખેંચતું. રાધેશ્યામ ફર્નિચર કચ્છની જનતા માટે દશેરાના શુભ દિને શુભારંભ કરી રહ્યા છીએ. રાધેશ્યામ ફર્નિચર ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે એટલે રાધેશ્યામ ફર્નિચરમાં. સ્ટીલ ફર્નિચરની વિશાળ રેન્જ. હવે આપના ફર્નિચરને ઉદય અને જીવાતોથી છુટકારો. એકવારની મુલાકાત કાયમી બની રહેશે. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, ભુજ નખત્રાણા હાઈવે રોડ, ગામ સુપર. સંપર્ક વાલજીભાઈ હરજીભાઈ રાબડિયા. મોબાઈલ નંબર 9638499990. શૈલેષ બી પટેલ. મોબાઈલ નંબર 9826599766. સુનિલ લાલજીભાઈ રાબડિયા. મોબાઈલ નંબર 9986393991. સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ જામ્યો નવરાત્રીનો રંગ. ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012માં કચ્છ બહારથી પણ આવીને ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012
નવરાત્રી ઉત્સવ. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ કટ 2012 નવરાત્રી મહોત્સવમાં હવે માત્ર 3 જ દિવસો બાકી છે, ત્યારે ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે. વિવિધ ઇનામોથી ખેલાડીઓને નવાજવામાં આવે છે. બેસ્ટ કપલ, વેલ ડ્રેસીસ ચિલ્ડ્રન હોય અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એવી અલગ અલગ ઇનામોથી નવાજવામાં આવે છે. ત્યારે મળી એવા જે ખેલાડીઓને ખાસ કરીને એમને કેવું લાગે છે અને નવરાત્રીનો માહોલ એને કેવો લાગે? શું નામ? મીત મકવાના. અમિતભાઈ, કેટલા સમયથી દાંડિયા તમે? હું ઓલમોસ્ટ 7 થી 8 વર્ષથી રાસ રમું છું ને ઓલ ઓવર ગુજરાતમાં રમું છું. અહીંયા ભુજમાં, ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, બરોડા બધી જગ્યાએ. ખાસ કરીને કોણ છે તમને આ જે આ ક્ષેત્રે રુચિ પેદા કરનાર? કોણ તમારા મમ્મી પપ્પા કે ફ્રેન્ડ સર્કલ? એકચ્યુઅલી મમ્મી પપ્પા નાનપણથી રમતા, પણ ફ્રેન્ડ્સ લોકોના કારણે હું અહીંયા એટલે સુધી આગળ આવ્યો છું. આજે તમને શેના માટે પ્રોસેસ? એકચ્યુઅલી 3rd નંબર આવે છે ફર્સ્ટ રાઉન્ડ ની અંદર, એના માટે કઈ ના આપવામાં ફર્સ્ટ નંબર માટે કેટલી મહેનત કરશો? ફર્સ્ટ રાઉન્ડ માટે સારી મહેનત કરવી પડશે. ઓકે, મારુતિ જે છે કેટલી ઈચ્છા છે કે સેલ્ફ તમારા હાથે લાગે મારુતિનો? એટલે એકચ્યુઅલી એટલે જ હું ડ્રાઇવિંગ શીખું છું અત્યારે. તો એને ડ્રાઇવિંગ શીખવાનું પણ ચાલુ કરી દીધું ને આશા રાખીએ કે એમની મહેનત છે રંગ લાવે અને સેલ્ફ આ ભાઈ પોતે જ લગાડશે. It's been so awesome. I'm playing this dandiya after 2 years as I'm studying in Baroda, and I came here for after 2 years and I'm enjoying a lot. He's my brother and we won the best couple. ઓકે, બરોડા કરતા તમને અહીંયા મજા આવે? No, obviously Bhuj rocks. Dandiya rocks in Bhuj and friends group obviously rocks. નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબર થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.
हमरे बाबू चलाओ के बाल रे जान लो जान रे हमरा हमरा તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.